સુરતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફ્લેટ ભાડે આપીને ભાડું વસૂલવામાં આવતું હોવાની ફરિયાદ બાદ સુરત મહાનગરપાલિકાનું સ્લમ ઇમ્પ્રુવમેન્ટ વિભાગ હરકતમાં આવ્યું છે। અત્યાર સુધી વિવિધ ઝોનમાં 5000થી વધુ ફ્લેટની તપાસ કરવામાં આવી છે, જેમાં 275થી વધુ ભાડુઆતો મળી આવ્યા છે। તપાસ દરમિયાન મકાન માલિકો દ્વારા 6 થી 7000 રૂપિયાના ભાડે ફ્લેટ આપવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। આવા ફ્લેટ ધારકો સામે પાલિકા દ્વારા પ્રથમ નોટિસ આપવાની અને ત્યારબાદ ફ્લેટ જપ્ત કરી પોલીસ કાર્યવાહી કરવાની તૈયારી કરવામાં આવી છે। વિવિધ ઝોનમાં તપાસ દરમિયાન વરિયાવ ખાતે આવેલા સુમન સાધના પ્રધાનમંત્રી આવાસમાંથી પણ ભાડુઆતો મળી આવ્યા હતા। સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આવાસ ફાળવવામાં આવે છે, પરંતુ કેટલાક લોકો આવાસ યોજનાનો ખોટી રીતે લાભ લઈ રહ્યા હોવાનું સામે આવતા પાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। યોગેશ પટેલ, વેસ્ટ ઝોન તાળવાડી। હાલમાં અમે સુમન સંધ્યા અને સુમન વેબોમાં બારોટની ચકાસણીની કામગીરી કરી રહ્યા છીએ। વડિયા વિસ્તારમાં અમે છીએ હાલમાં। હવે એમાંથી સુમન સાધનામાંથી હાલમાં 3 બારોટ અમને મળી આવેલા છે। બાકીના જે ચકાસણી કરી છે એના પોતાના માલિકી છે, તેના આધાર કાર્ડ ફોટાવાળા પ્રૂફનો વેરીફાઈ કરીને ચકાસણી કરતા છે। હાલમાં 10 દિવસથી કામગીરી ચાલે છે। આગામી અમુક જે બાકી છે એની કામગીરી છેલ્લા 10 દિવસમાં પૂર્ણ કરશું। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।